भीति खेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय शरीरदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जीना सप्तम स्कंदनी कथा सुखदेवजी महाराज परीक्षित राजा ने संभळावी रह्या छे। पुस्तको वांचवाथी ज्ञान मळे छे पण ए ज्ञाननो अनुभव थतो नथी। अनुभव वगरना ज्ञाननी किंमत केटली। एक वखत महाराष्ट्र में संतोनी मंडળી एकठी थयेली। बधा संतो भेगा थयेला। मुक्ताबाईए गोरा कुंभार ने भक्त मंडळीना संतोनी परीक्षा करवानुं कह्युं। आमां पाका कोण अने काचा कोण छे। गोरा कुंभार उभा थया अने बधायना माथा उपर टपली मारी अने परीक्षा करे छे। માટલાને જેમ ટપલી મારીને તપાસાય છે તેમ ભક્તોમાં એક નામદેવ પણ હતા। એમને અભિમાન થયેલું કે ભગવાન મારી સાથે વાતો કરે છે, હું ભગવાનનો લાડીલો છું। ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા। માથા ઉપર ટપલી મારી। નામદેવ કઈ બોલ્યા નહીં, પણ મોં સહેજ બગડ્યું। આ રીતે કુંભારના હાંડલા પરખવાની રીતે મારી પરીક્ષા થાય। બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહીં। ગોરા કાકાએ નિર્ણય જાહેર કર્યો કે એક નામદેવનું હાંડલું કાચું છે, બાકી બધાયના હાંડલા પાકા છે। બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે, કામ છે, કપટ છે, ત્યાં સુધી બુદ્ધિ કાચી છે। અભિમાન દૂર થાય ત્યારે થાય કે જ્યારે બુદ્ધિ કોઈને શરણે જાય। અભિમાન હોય ત્યાં કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પાડે છે। ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરુનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે। શરણે જવાથી હુંનો વિનાશ થાય, જ્ઞાન મળે, સર્વેમાં સર્વેશ્વરના દર્શન થાય છે। નામદેવજી તે પછી વિઠ્ઠલદાસજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી। વિઠ્ઠલનાથ કહે
મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય કે તારું હાંડલું કાચું તો તું જરૂર કાચો. નામદેવ, તને વ્યાપક ભગવાનના સ્વરૂપનો અનુભવ થયો નથી, તે હજુ સદગુરુ કર્યા નથી. તે માટે મંગળ વેઢામાં મારા એક ભક્ત વિશોબા ખેચર રહે છે, એની પાસે જા, એ તને જ્ઞાન આપશે. નામદેવ ભગવાનની સાથે વાતો કરે એવા ભગત હતા, પણ જ્યાં સુધી તમે જીવનમાં સદગુરુ કર્યા નથી ત્યાં સુધી ભગવાન સર્વત્ર છે એનો અનુભવ તને નહીં થાય. એટલા માટે મંગળ વેઢા નામનું એક ગામ છે અને ત્યાં વિશોબા ખેચર રહે છે, તેની પાસે જા, નામદેવ તમને એ જ્ઞાન આપશે. તે પછી નામદેવ વિશોબા ખેચરને ત્યાં જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું કે વિશોબા મંદિરમાં છે. ત્યાં જઈને જોયું ને તો વિશોબા શિવલિંગ ઉપર પગ મૂકીને સૂતેલા હતા. વિશોબાને જાણ થઈ એટલે કે નામદેવ આવે છે, તેથી એને શિક્ષણ આપવા પગ શંકરના લિંગ ઉપર રાખીને સૂતા છે. નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું, આવો પુરુષ જે ભગવાનની પણ અમાન્ય રાખતા નથી, તે મને શું શિક્ષણ આપવાનો હશે? ફરીથી અહીં એનું અભિમાન ઉછળી આવ્યું. નામદેવે એમને શિવલિંગ પરથી પગ લઈ લેવા કહ્યું. વિશોબા કહે છે, તું જ મારા પગ શિવલિંગ ઉપરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મૂક કે જ્યાં શિવલિંગ ન હોય. નામદેવ વિશોબાના પગ ઉઠાવીને જ્યાં પણ એ પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે. જ્યાં પગ મૂકવા માટે જાય ને ત્યાં શિવલિંગ પ્રગટે. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું. નામદેવને આશ્ચર્ય થયું, આ શું? એટલે વિશોબાએ નામદેવને કહ્યું કે ગોરા કાકાએ કહેલું કે તારી હાંડલી હજી કાચી છે, તે સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ભગવાન દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે ભગવાન રહેલા છે, વિઠ્ઠલ ભગવાન રહેલા છે. નામદેવને ગુરુ મળ્યા, ભક્તિ ને જ્ઞાનનો સાથ મળ્યો, અભિમાન ઉતર્યું અને નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા. નામદેવ ત્યાંથી પાછા ફરતા ફરતા રસ્તામાં જમવાની તૈયારી કરી. એક ઝાડ નીચે બેઠા અને રોટલો કાઢ્યો. ત્યાં રસ્તા પરથી એક કૂતરો આવ્યો અને રોટલો લઈને નાસવા લાગ્યો. આજે નામદેવને કૂતરામાં પણ વિઠોબાના દર્શન થાય છે. રોટલો કોરો હતો, હજુ ઘી લગાડવાનું બાકી હતું. નામદેવ ઘીની વાટકી લઈ કૂતરાની પાછળ દોડ્યા. વિઠ્ઠલ ઉભા રહો, વિઠ્ઠલ ઉભો રહે, રોટલો કોરો છે, ઘી ચોપડી આપું. વ્યાપક બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી ઉપાસના પૂરી થતી નથી. હાંડલું કાચું છે. જરા વિચાર કરો, સ્તંભ પોલો તો નહોતો, તો પછી ઋષિ ભગવાન અંદર કેવી રીતે બેઠા હશે? ભગવાન સૂક્ષ્મ રૂપે થાંભલામાં હતા, પણ પ્રહલાદની ભક્તિથી, પ્રેમથી તે સૂક્ષ્મથી સ્થૂળ થયા છે. બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી તે બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી, ઈશ્વરને જાણી શકતી નથી. વૈષ્ણવ કહે છે, વિરોધ ધર્માશ્રય પરમાત્મા છે. હિરણ્યકશિપુ માટે કઠોર કઠણ અને પ્રહલાદ માટે કોમળ. જ્ઞાની પુરુષો સર્વમાં ભગવત દ્રષ્ટિ રાખે. દ્રશ્ય કહેતા સંસારમાંથી દ્રશ્ય હટાવી અને સર્વને જોનાર દ્રષ્ટા સાક્ષી ભગવાનના સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર કરે. જ્ઞાની કહે છે કે જે દેખાય છે તેની સાથે પ્રેમ કરીશ નહીં.
કહેતા સંસાર, પણ દ્રષ્ટા ભગવાનમાં પ્રેમ કર. ભગવાન એ દ્રષ્ટા છે, તે દ્રશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે. જે સર્વનો દ્રષ્ટા સાક્ષી છે તેને જાણવો સહેલો તો નથી. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ જ્ઞાનનો અનુભવ થકો અઘરો છે. માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે એ સર્વે ઈશ્વરમય છે, ભગવાનમય છે. વૈષ્ણવો માને છે કે સર્વ પદાર્થમાં ભગવાન છે એમ સમજી વ્યવહાર કરવાનો છે. જ્યાં સુધી ઈશ્વરના કોઈ એક સ્વરૂપમાં આસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. હવે પ્રહલાદ સ્તુતિનો પ્રસંગ આવે છે. હવે પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. ભાગવતમાં વારંવાર સ્તુતિ પ્રકરણ આવે છે. ભગવાનના વારંવાર વખાણ કરો તો ભગવાન પ્રસન્ન થાય છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે, તેમ છતાં તેઓને આપના દર્શન થતા નથી. હે નાથ, આજે મારા ઉપર કૃપા કરી અને મને રાક્ષસ કુળમાં જન્મેલાને આપના દર્શન થયા છે. ભગવાનને પ્રસન્ન કરવા બહુ ભણવાની કે બહુ પૈસાની જરૂર નથી. જો પૈસાથી ભગવાન મળતા હોય તો પૈસાદાર લોકો લાખ 2 લાખ આપી ભગવાનને ખરીદી લે. જેમાં બહુ જ્ઞાન હોય તો તે બીજાને છેતરવા કે કપટ કરતા બીતો નથી. ભગવાનને મેળવવા બહુ ઊંચ કુળમાં જન્મ થવો જોઈએ એ પણ જરૂરી નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમની જરૂર છે. ખૂબ કમાવો અને ભગવદ સેવામાં વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી ભગવાનનું ધ્યાન કરવો એ અતિ ઉત્તમ છે. અનેક વાર ખૂબ સંપત્તિ અને ખૂબ જ્ઞાન ભગવત ભજનમાં વિઘ્ન કરે છે. જેને બહુ જ્ઞાન થાય ને એ તર્ક કુતર્કમાં પડે અને સેવા સ્મરણ બરોબર કરી શકતો નથી. જે બહુ જ્ઞાની થાય છે તે આરંભમાં કુતર્કો કર્યા કરે, પણ આરંભમાં સેવા સ્મરણ કર્યા વગર ચાલતું નથી, આગળ વધી શકાતું નથી. આપણા ઋષિ મુનિઓ ઝાડ નીચે રહેતા, કંદ મૂળ ખાતા, દાળ ભાત નહીં. એને ખોટી બોલવાની જરૂર નહોતી. આજકાલ મનુષ્યની બુદ્ધિ બગડેલી છે, તેથી શાસ્ત્રના વચન સમજી શકતો નથી. ઋષિઓએ લખ્યું છે તે બરાબર છે. પુસ્તકો વાંચી જ્ઞાની થઈ ગયેલા બહુ વાતો કરે, ચર્ચાઓ બહુ કરે, પણ ના ભક્તિ કરે ના સાધન કરે તો અનુભવ ક્યાંથી થાય? બહુ ભણેલા જ્ઞાની લોકો એક શબ્દના અનેક અર્થ કરે, વધુ પડતા તર્ક કરે. કહે છે કે પહેલા તમારા લાલજી કંઈક ચમત્કાર કરે પછી હું એની પૂજા કરું. જાદુગરને પૈસાની જરૂર છે એટલે ચમત્કાર બતાવે છે. કોઈ મહાત્મા કદીક જો બુદ્ધિપૂર્વક ચમત્કાર બતાવે તો તે પણ પૈસાના પૂજારી હશે. ભગવાનને કોઈની કે કશાની જરૂર નથી તો પછી શું કામ ચમત્કાર બતાવે? જેને જરૂર છે તે ખૂબ શ્રદ્ધાથી ઈશ્વરના સેવા સ્મરણ કરે તો પછી જીવનમાં કેવું પરિવર્તન થાય છે તે જુઓ. તે અનુભવ એ સૌથી મોટો ચમત્કાર છે. વ્યવહારનો કાયદો છે કે પહેલા ચમત્કાર પછી નમસ્કાર, પણ ભગવાનને ત્યાં પહેલા નમસ્કાર અને પછી ચમત્કાર. ચમત્કાર વિના જ નમસ્કાર એ વિનય છે, માનવતા છે. ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે. જરા વિચાર કરો, આ જગતમાં એ જ મોટો ચમત્કાર છે. ફૂલમાં સુગંધ કેવી રાખી હશે? કેવી રીતે રાખીએ છે? એ મોટા મોટો ચમત્કાર નથી?
એક નાના બીજમાંથી એક મોટો વડ કોણ બનાવે છે? બી આવડું હોય અને વડ કેવડો મોટો થાય? એક વીઘા વીઘામાં વડ હોય. બાળક માટે માતાના સ્તનમાં દૂધ કોણ તૈયાર કરે છે? ક્યાંય બહાર લેવા જવાની જરૂર નહીં, ગરમ કરવાની જરૂર નહીં, ખાંડ નાખવાની જરૂર નહીં. મોરના ઈંડામાં અને પતંગિયામાં આટલા રંગ કોણ પૂરે છે? પતંગિયામાં કેટલા કલર હોય? મોરના ઈંડા હોય એની અંદર રંગ પૂરવા કોણ ગીવે છે? મોર કેવો હોય? પીછાની અંદર કેટલા કલર હોય? એ કોને કલર પૂર્યો? દરિયા કિનારે ખારા પાણી આગળ ઉભેરી નારિયેળીના નારિયેળમાં મીઠું પાણી કેવી રીતે અને કોણ ભરે છે? નકર તો ત્યાં ખારી જમીન હોય ને, પાણી ખારું હોય. તો ભાઈ એટલી બધી ઊંચાઈ ઉપર નારિયેળ અને પાછું મીઠું ટોપરા જેવું, એ પાણી કોને પીર્યું એવું મીઠું? આ આખું જગત ભગવાનના અનેક ચમત્કારોથી ભરેલું છે. છતાં ભણેલા માણસો પોતાને બુદ્ધિશાળીમાં ગણાવતા મનુષ્યો ચમત્કારની આશા રાખી બેઠા હોય. બહુ ભણેલો ના હોય તો તે ચમત્કાર વગર પણ નમસ્કાર કરે. અભણ મનુષ્ય શ્રદ્ધા રાખે છે, બહુ ભણેલાને શ્રદ્ધા થતી નથી. વ્યવહારમાં પણ શ્રદ્ધા રાખવી પડે છે. ડોક્ટરના બધા કેસ સારા થતા જ હોય છે તેવું હોતું નથી. તેમ છતાં તે સારું કરશે એવી શ્રદ્ધા રાખવી પડે છે. ડોક્ટરને જઈ કોઈ કહે કે પહેલા ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહીં. ડોક્ટરમાં વિશ્વાસ ન રાખો, તે દવા આપે નહીં, દવા પેટમાં ન જાય ત્યાં સુધી રોગ જતો નથી. આવી રીતે સેવા માર્ગમાં ભગવાનમાં શ્રદ્ધા રાખવી પડે. બહુ ભણેલાના મનમાં કુતર્કો થાય છે કે ભગવાન ક્યાં આરોગ્ય છે? જો આરોગતા હોય તો પ્રસાદ ઓછો કેમ થતો નથી? ભણેલા એવો તર્ક કરે કે ભગવાનને આપણે થાળ ધરાવીએ, જો જમતા હોય તો પછી ઓછું થવું જોઈએ ને. થાળ તો ઓછો થતો નથી, તો ભાઈ શું કામ થાળ ધરાવવો જોઈએ? ભગવાન રસ સ્વરૂપ છે, રસ ભોગતા છે. ભગવાનને ભોગ ધરાવો, તેમાંથી રસ સાર ખેંચી લેશે, રસ રૂપે આરોગે છે ભગવાન. એટલે ભોગ સામગ્રી ઓછી થતી નથી, પ્રસાદ ઓછો થતો નથી. એક ગુલાબના ફૂલનું વજન કરો, પછી એને 50 વાર સૂંઘો અને ફરી એનું વજન કરો, તેનું વજન ઓછું થતું નથી. તેથી એમ કેમ કહેવાય કે સુવાસ લીધી નથી? જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં પરમાત્મા પરોક્ષ રીતે રસ રૂપે, સુગંધ રૂપે આરોગે છે. પણ જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. મીરાબાઈ ભોગ ધરતા, તે ભગવાન પ્રત્યક્ષ આરોગતા. આપણા જેવા સાધારણ માનવીઓ જે ભોગ ધરે એમાંથી ભગવાન રસ ખેંચી લેશે, સુગંધ ખેંચી લેશે. અત્યારના જમાનામાં તો જો ભગવાન ખરેખર આરોગવા લાગે ને તો કોઈ ભોગ ધરાવે કે કેમ એમાંય શંકા. અભણને શ્રદ્ધા હોય છે પણ બહુ ભણેલાઓને શ્રદ્ધા થતી નથી. તે બહુ તર્ક ઊભા કરે, પણ ભક્તિના આરંભમાં શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધા વગર ભક્તિ થતી નથી. ભક્તિ વધે પછી અનુભવ થાય છે, અને આ અનુભવ એ જ મોટામાં મોટો ચમત્કાર છે. પ્રેમથી નમસ્કાર થાય તો ચમત્કાર જોવા મળે છે. ગજેન્દ્ર પશુ હતો, હાથી પશુ હતો. પ્રેમથી પોકારવાથી, ભક્તિથી એને ભગવાન મળ્યા હતા. તે ક્યાં તપશ્ચર્યા કરવા કે અષ્ટાંગ યોગની સાધના કરવા ગયો હતો? ધ્રુવની ઉંમર કેટલી હતી? ગજેન્દ્રમાં કઈ વિદ્યા હતી? વિદુરજીની કઈ જાતિ હતી?
ઉગ્રસેનમાં કયું પૌરુષ હતું, કુબ્જા પાસે કયું રૂપ હતું, સુદામા પાસે કયું ધન હતું, છતાં બધા ભગવાનને મેળવી શક્યા. ભક્તિ પ્રિય માધવ કેવળ ગુણોથી નહીં પણ ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય છે. સર્વ સાધનનું ફળ છે પ્રભુ પ્રેમ. જે સાધન કરતા પ્રભુ પ્રેમ ન જાગે તો તે સાધનની કઈ કિંમત નથી. એવું નથી કે બ્રાહ્મણના ઘેર જન્મ મળે તો જ ભગવાન મળે. ગમે તે જાતિનો માણસ ભક્તિ કરી શકે છે. જે ભક્તિ કરે છે એ ભગવાનને વહાલો લાગે. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી તેવા બ્રાહ્મણ કરતા પણ જેને પ્રભુ મિલનની તીવ્ર આતુરતા છે તેઓ કોઈ પણ જાતિનો મનુષ્ય બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે. પ્રહલાદજી કહે છે કે 2 સાધનોથી ભગવાન અવશ્ય મળે છે. 2 સાધન, ભગવાનની સેવા અને સ્મરણ. બીજા કશાની જરૂર નથી. શ્રી વલ્લભાચાર્યજીના 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભ દાસજીની કથા આવે છે. પદ્મનાભ તેઓ ભાગવતની કથા કરતા, એમાંથી જે ઉપાર્જન થતું તેમાંથી ઉદર નિર્વાહ કરતા. એક વખત તેઓ વલ્લભાચાર્યજીની ભાગવત કથા સાંભળવા આવ્યા. પદ્મનાભ વલ્લભાચાર્યજીના મુખેથી એને સાંભળ્યું કે ભગવાનની કથામાંથી દ્રવ્ય ઉપાર્જન ન થાય. શ્રીમદ ભાગવત આત્મકલ્યાણ અર્પે છે, તેને શાસ્ત્રીઓએ ઉદર પોષણનું સાધન બનાવી દીધું છે. આ સાંભળી પદ્મનાભ દાસજીએ ભાગવત કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું. આર્થિક સ્થિતિ કફોડી બની છતાં પણ તે પ્રેમથી ભાગવત કથા કરે છે. એક દિવસની વાત છે. એમની પુત્રી તુલસીએ કહ્યું, પિતાજી, આજે ઘરમાં ચણાની દાળ સિવાય બીજું કશું ઘરમાં નથી. પદ્મનાભ દાસજી કહે, બેટા, જે હોય એ લાવ. મારા ભગવાન તો ભાવના ભૂખ્યા છે. ચણાની દાળ વાટી, એમાં થોડું મીઠું નાખ્યું, 4 પડિયા ભર્યા છે, ભગવાનને ભોગ ધરાવ્યો છે. કહે છે, પ્રભુ, આજે ઘરમાં દાળ સિવાય કશું નથી, પણ મેં આ તમને મોહનથાળ, શ્રીખંડ, પૂરી, શાક ધરાવ્યા છે અને ચણાની દાળમાંથી સાચે જ એવી સુગંધ આવવા માંડી. પ્રભુએ બાફેલી ચણાની દાળ 56 ભોગની જેમ આરોગી. ભગવાન એ જોતા નથી કે મને શું આપે છે, ફક્ત એટલું જ જુએ છે કે કેવા ભાવથી આપે છે. સેવા સ્મરણથી ભગવાન સેવકને આધીન બને છે. ભગવાનની સેવા કરો અને જેટલું બને એટલું વિશેષ ભગવાનનું સ્મરણ કરો. એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા, પ્રભુ ભજન કરતા. સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા. આવી ઉદાત્ત ભક્તિ જોઈને ભગવાનને પણ એની ઉપર દયા આવી. મારો ભગત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે, ચાલ હું જઈ એને એના કાર્યમાં મદદ કરું. ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે. આવીને કહે, ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો. એકનાથ કહે, મારે ત્યાં ક્યાં નોકરની જરૂર છે? હું તો આખો દિવસ પ્રભુનું સેવા સ્મરણ કરું છું. ભગવાન કહે છે કે હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ. એકનાથ કહે છે, તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહી જાય. ભાઈ, તારું નામ શું? ભગવાન બ્રાહ્મણના વેશે આવ્યા છે. ભગવાન કે, મારું નામ શિખંડિયો. શિખંડિયો. ભગવાન 12 વર્ષ એકનાથને ત્યાં નોકર બનીને રહ્યા. 12 વર્ષ સુધી. જેને ચંદન લગાડવાનું છે એ પોતે ચંદન ઘસે. તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.
ને બદલે આજે રઘુવીર ચંદન ઘસે, તિલક લેત લઘુવીર. આવો છે ભક્તિનો મહિમા. શ્રીધર સ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે. શ્રીધર સ્વામી, સત્યભામાને એક દિવસ અભિમાન થયું. ભગવાનની અષ્ટપટરાણીઓમાં સત્યભામા હતા કે પતિ શ્રી કૃષ્ણની સૌથી માનીતી તો હું જ છું. સત્યભામા એક દિવસ નારદજી આવી ચડ્યા. સત્યભામા નારદજીને કહે છે, મને આવા પતિ જન્મો જન્મ મળે એવો ઉપાય બતાવો. નારદજીએ કહ્યું, જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો એ આવતા જન્મમાં તમને મળે. હવે નારદ મુનિ જો કરે, કૃષ્ણ આવતા જન્મમાં જોઈતા હોય તો શ્રી કૃષ્ણનું દાન તમે કરો. સત્યભામા દાન આપવા તૈયાર થયા, પણ આવું દાન લે કોણ? અંતે નારદજી દાન લેવા તૈયાર થયા. સંકલ્પ કરી સત્યભામાએ શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું. શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી શ્રી કૃષ્ણને લઈને હાલવા માંડ્યા. સત્યભામા કહે, મારા પતિને ક્યાં લઈ જાઓ છો? નારદજી કહે, તમે દાન આપ્યું એટલે શ્રી કૃષ્ણ મારા થયા, એમના પર મારો હક થયો. સત્યભામાને પોતાની ભૂલ સમજાય તે શ્રી કૃષ્ણને પાછા આપવા વિનવે, પણ નારદજી ના પાડે. તમે મને દાનમાં આપી દીધા, હવે ન મળે હો, હવે તો હું લઈ જ જવાનો છું. છેવટે નારદજી કહે, જો તમે કૃષ્ણના ભારોભાર હોનું આપો તો તમને પરત આપવા તૈયાર છું. સત્યભામા ખુશ થઈ ગયા. એક બાજુ પલ્લામાં શ્રી કૃષ્ણ ભગવાનને બેસાડ્યા ત્રાજવા, એક બાજુ ભગવાન બેઠા એક પલ્લામાં ત્રાજવામાં. હા, બીજી બાજુ સત્યભામાએ એની પાસે હતા એ બધાય દાગીના મૂક્યા, પણ શ્રી કૃષ્ણનું પલ્લું ઊંચું થતું નથી. બધી બીજી રાણીઓ પણ દોડી આવી, એના બધા દાગીના ખડક્યા, પણ હજુ એનું એમને એમ હજારો મણના દાગીના મુકાયા, પણ શ્રી કૃષ્ણનું પલ્લું હજુ ભાયરે છે. સત્યભામાનું અભિમાન ઉતારવાની આ લીલા હતી. બધી રાણીઓ વિચારમાં પડી ગઈ કે હવે શું કરવું. સત્યભામાએ દાન આપી મોટી ભૂલ કરી છે. સત્યભામા રૂકમણીને શરણે ગઈ. રૂકમિણી ત્યાં આવ્યા, ભગવાન કેમ તોડાતા નથી એનો ભેદ જાણી ગયા. બીજી રાણીઓને કહે કે ભગવાન કઈ દાગીનાથી તોડાતા હશે. રૂકમિણીએ તુલસીજીનું એક પાન છાબમાં મૂક્યું અને ભગવાન તોડાઈ ગયા. તુલસીનું પાન રૂકમિણીએ ભાવથી પ્રેમથી અર્પણ કર્યું, તેથી ભગવાન તોડાઈ ગયા છે. તુલસીના પાંદડે તોલાયો મારો વાલમો. આ પ્રમાણે બોડાણા માટે ભગવાન સવા વાલના થયા હતા. ધન્ય ધન્ય બોડાણાની નારી, સવા વાલના થયા વન માડી. ભગવાનને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે. એમણે કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદ સ્વરૂપ છે. તેમની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે. એમને ખાવાની ઈચ્છા નથી, પણ ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે. ભગવાનને આપેલું છે તે તેમને આપવાનું છે. કોઈ વસ્તુ ઉત્પન્ન કરવાની જીવની શક્તિ નથી. જીવ કંઈ આપી શકતો નથી. કોઈ વસ્તુ પર જીવની સત્તા નથી. આ સર્વ ભગવાનનું છે. પ્રેમથી ભગવાનને અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ભગવાનનું ભગવાનને અર્પણ કર્યા વગર ખાય એ દુષ્ટ છે, કૃતજ્ઞ છે. ભગવાનને અર્પણ કર્યા વગર ખાય એ ભૂખ્યો મરે છે. ભગવાનને અર્પણ કરશો તો તે અનંત ગણું કરીને પાછું આપશે. ભગવાનની આરતી ઉતારવાથી ભગવાનને ત્યાં અજવાળું થવાનું નથી. અજવાળું આપણા હૃદયમાં કરવાનું છે. ભગવાન તો સ્વયં પ્રકાશ છે. એમનું શ્રી અંગ દિવ્ય છે. સેવા કરવાથી સેવકને સુખ થાય છે. તેથી ભગવાનને શું મળવાનું હતું? તે તો આનંદ સ્વરૂપ છે. જીવને આપનાર ઈશ્વર છે. જીવ દાસ છે, ભગવાન માલિક છે.
પરંતુ મનુષ્ય પ્રેમથી નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે. સેવા અને પૂજામાં ભેદ છે. જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા, જ્યાં વેદ મંત્રો પ્રધાન છે પૂજા. પૂજા અને સેવામાં ફેર છે. જ્યાં પ્રેમ પ્રધાન હોય ને એને સેવા કહેવાય, અને જ્યાં વેદ મંત્રો પ્રધાન છે એને પૂજા કહેવાય. બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે ત્યારે પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા વગેરે કહી, હસ્ત પ્રક્ષાલનમ કહી સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે. ભગવાનને હજી જમવાની ઈચ્છા છે, પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે. દેવને મંત્રને આધીન રહેવું પડે છે. જ્યારે ભગવાનની સેવામાં વૈષ્ણવો ભગવાનની સામે ધાડ ધરાવી 15-20 મિનિટ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરી પ્રેમથી મનાવી ભગવાનને જમાડે છે. જ્યારે દેવ મંત્ર આધીન બને છે તે પૂજા, અને જ્યારે દેવ પ્રેમાધીન બને છે એ સેવા. આજકાલ લોકો બહુ પુસ્તકો વાંચે છે, ભણેલા જ્ઞાની બુદ્ધિશાળી બની જાય છે, સુંદર સુંદર વાતો કરે, પણ કોઈ સાધન કરતા નથી. મૂર્તિ પૂજામાં એક અલૌકિક તત્વ સમાયેલું છે જે સર્વવ્યાપી છે. તેને એક જગ્યાએ જોવાના છે, એક જગ્યાએ માનવાના છે. પોતાની સ્થિતિ પ્રમાણે સેવા કરો કે માનસી સેવા કરો. થોડું મળે પણ ઘણું માને તે ભગવાન, ઘણું મળે પણ ઓછું માને એ જીવ. જીવ અને ભગવાનમાં આટલો ફેર. જીવને અનેક વાર મળ્યું હોય, પણ જો એક વાર ન મળ્યું હોય તો અગાઉનું આપેલું ભૂલી જશે. જીવ દુષ્ટ છે. ગજરાજે ભગવાને એક જ ફૂલ આપ્યું હતું, હાથીએ. ફૂલની માળા પણ અર્પણ નહોતી કરી. દ્રૌપદીએ ભગવાનને ભાજીનું એક જ પાન આપ્યું છે. ગીતામાં પત્રમ પુષ્પમ એક વચન જ વાપર્યું છે. સેવા કરો તો અનન્ય પ્રેમથી સેવા કરો. સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે. સારા કપડાં બગડી જાય તે બીકે મનુષ્ય ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતો નથી. નર કપડન કો ડરત હે, નરક પડન કો નહીં. સર્વ ભગવાનનું છે, તેનું જ તેને અર્પણ કરવાનું છે. તેરા તુજકો અર્પણ. દક્ષિણમાં એક કથા પ્રચલિત છે. દક્ષિણમાં એક ગામમાં એક ગ્રસ્ત અને ત્યાં લગ્ન હતા. ગોર મહારાજે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહીં. ગોર મહારાજ જ્ઞાની હતા. તેઓ જાણતા કે જ્યાં પ્રેમથી પ્રભુને પધરાવો ત્યાં આવીને ભગવાન બેસે છે. નૈવેદ્યનો ગોળ હતો તે ગોળથી ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરાવી. ધૂપ દીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા, તો હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું? એટલે ગોર મહારાજે ફરીથી ગોળના ગણપતિમાંથી થોડો ગોળ કાઢી ગોળનું નૈવેદ્ય ધર્યું. ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય, આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા અને કાર્યમાં વિઘ્ન ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી. વસ્તુનું મહત્વ નથી, પણ ભાવની મહત્તા છે. સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે, તે સેવા સાચી. સેવા ક્રિયાત્મક હોવી જોઈએ. સેવા કરતા આનંદ આવવો જોઈએ. ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરો. જમો. જમાડતા પ્રાર્થના કરો કે હે નાથ, આપ વિશ્વંભર છો, માલિક છો, તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. બાળકને બાપ રૂપિયો આપે છે અને બાપ જો પાછો માગે તો ઘણા બાળકો રૂપિયો પાછો આપતા નથી. પિતાને દુઃખ થાય છે. મેં જ રૂપિયો આપ્યો અને મને એ આપતો નથી. પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે.
જીવ માત્રના પિતા ભગવાન છે, તેમને જે આપ્યું તે જ એમને પાછું આપવાનું છે. એવો નિયમ લો કે ભગવાનને ધરાયા વગર હું ખાઈશ નહીં. ભગવાનને ધરાયા વગર જે જમે તે એક જન્મમાં જરૂર દરિદ્ર થાય છે, ગરીબ બને છે. પ્રભુની સેવા કર્યા વગર ખાય એ પાપ છે, પાપ. જે ઘરમાં ઠાકોરજીની સેવા ન હોય તે ઘર શમશાન જેવું છે. જે ઘરમાં ભગવાન નથી, ભગવાનની સેવા નથી, તો એ ઘર નથી, પણ શું છે? શમશાન છે, શમશાન. તમારા ઠાકોરજીની સેવા બીજો કોઈ કરે અને તમને ગમે તો માનજો કે તમે સાચા ભગત નથી, સાચા વૈષ્ણવ નથી. ઠાકોરજીની સેવા જાતે કરવી જોઈએ, જાતે. જે ઘરમાં ભગવાનની સેવા થાય તે ઘરમાં લક્ષ્મીજી પધારે છે. જે ઘરમાં ભગવાન માટે રસોઈ થાય છે તે ઘરમાં અન્નપૂર્ણા બિરાજે છે. તે ઘરમાં અનાજની ખેંચ પડે નહીં, તે ઘરમાંથી અનાજ ખૂટે નહીં. ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો એની સતત કાળજી રાખવી પડે. મહેમાનની સાથે બેસો તો તે ભોજન લેશે. કોઈ સાહેબ ઘેર આવ્યા હોય, ચા મૂકીને 2-3 વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી, પણ 2-3 વાર કહીએ ને ત્યારે ચા લે છે. માનવને મનાવવો પડે તો ભગવાન તો એના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે. ભગવાનને ભોગ ધરાવ્યા પછી એમની જોડે બેઠા વગર જો ઘરના બીજા કામમાં લાગી જાવો તો ભગવાન ભોગ સામે જોઈશે પણ નહીં. યશોદા મૈયા બહુ મનાવતા ત્યારે લાલજી ખાતા. યશોદાજીના જેમ લાલાને જમવા માટે ખૂબ મનાવો. લાલાને અનેક વાર મનાવશો તો કોઈ એક વાર તે માનશે. લાલાજી જે દિવસે ખાશે તે દિવસ બેડો પાર. કોઈ વાર ઘરના બધાને બહાર જવાનું હોય તો ભગવાનને એકલા દૂધ પર રાખે છે. કહે છે કે નાથ દૂધ જમો, મારે આજે મોહનથાળ ખાવા બહાર જવાનું છે. ત્યારે ભગવાન કહે છે તું મિષ્ટાન ખાઈને મને દૂધ પર રાખે છે, હું પણ તને 1 મહિનો દૂધ પર રાખીશ. ભગવાન ટાઇફોઇડ તાવને મોકલી આપે. ડોક્ટર કહે છે કે હવે તને 1 મહિનો અનાજ આપશો નહીં. આ તો હળવા અર્થમાં કહ્યું. ઘરમાં કોઈ જમનાર ન હોય તો પણ ભગવાન માટે રસોઈ બનાવો. ભગવાનની સેવાનું ઘણું મહત્વ છે. કોઈ પણ એક જગ્યાએ મન અને ધ્યાન કેન્દ્રિત કરવા, કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી પ્રેમપૂર્વક ખૂબ ભાવથી પ્રભુની સેવા કરો. ચિત્ર સ્વરૂપ કરતા મૂર્તિ સ્વરૂપ સારું. મૂર્તિ સ્વરૂપમાં આંખ મન પરોવાયેલું રહે. લોખંડની છીણી હોય અને તેને અગ્નિમાં તપાવો તો અગ્નિના સંબંધથી તે છીણી અગ્નિસમ બને છે, તેને હાથ અડાડી શકાતો નથી. તેમ મૂર્તિમાં પ્રભુ આવીને બિરાજ્યા છે એવી ભાવના કરવાથી મૂર્તિ ભગવદ સ્વરૂપ બને છે. મૂર્તિની સેવામાં સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો. ભગવાન માટે સુંદર સિંહાસન બનાવો. રોજ નવા નવા કપડાં પહેરાવો. જેની પાસે સંપત્તિ નથી તે તો પ્રેમથી ફૂલ અર્પણ કરશે તો પણ ચાલશે. તેથી પણ ઠાકોરજી પ્રસન્ન થશે. પ્રભુ માને છે કે મેં તને કશું આપ્યું નથી તો તે મને ક્યાંથી આપે. સેવા કરો ત્યારે મનથી એવી ભાવના રાખો કે પ્રત્યક્ષ ભગવાન હાજર થઈને બિરાજ્યા છે. સેવાના આરંભમાં ધ્યાન કરવાનું અને ભાવના કરવાની કે ભગવાન રૂમઝૂમ કરતા ચાલતા આવે છે અને મૂર્તિમાં પ્રવેશ્યા છે, હાજરા હજૂર છે. વેદાંતીઓ બ્રહ્મની અદ્વૈતની વાતો કરે. જીવ બ્રહ્મ છે, આત્મા પરમાત્મા છે. આ તે સાચું છે, પણ જીવ ભલે બ્રહ્મરૂપ હોય પણ આજે તો તે દાસ છે. જ્યાં સુધી જીવને બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી દાસ્ય ભાવથી અભિમાન મરે. માલિકની કૃપાથી હું સુખી છું.
ભાગવતમાં વાત્સલ્ય ભાવ, મધુર ભાવ એવા અનેક ભાવનું વર્ણન છે, પણ એ સર્વ ભાવ દાસ્ય ભાવથી મિશ્રિત છે. દાસ્ય ભાવ વગર જીવની દયા ઈશ્વરને આવતી નથી. અહમનો અભાવ થવાથી ભગવાન પ્રસન્ન થાય છે. સેવા એટલે ભગવાનમાં મન પરોવી રાખવું. સેવા એટલે શું? મન ભગવાનમાં પરોવી રાખવું. પોતાના શરીર પર જેવો પ્રેમ કરીએ છીએ એવો ભગવાનમાં પ્રેમ રાખવાનો છે. કૃષ્ણ સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી. મૂર્તિમાં ભગવદ ભાવ ન જાગે ત્યાં સુધી દુનિયાના પ્રત્યેક પદાર્થમાં ભગવદ ભાવ જાગતો નથી. સેવા કરતા સતત વિશ્વાસ રાખવાનો છે કે મૂર્તિમાં પ્રત્યક્ષ ભગવાન છે. મનમાંથી મલિનતાને કાઢી નાખી શુદ્ધ થઈ અને સેવા કરવાની છે. સેવાની વિધિ, સેવામાં દ્રઢતા અને સેવામાં કેવી ભાવના જોઈએ એ બાબતમાં નામદેવના ચરિત્રની એક કથા છે. નામદેવ 3 વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથજીની પૂજા હતી. એકવાર પિતાને બહાર ગામ જવાનું થયું. પિતાએ નામદેવને પૂજાનું કામ આપ્યું. પિતાજી કહે, બેટા, ઘરના માલિક વિઠ્ઠલનાથજી છે. ઘરમાં જે કંઈ છે તે આપણું નથી, પણ વિઠ્ઠલનાથજીનું છે. એમની સેવા કર્યા વગર ખાઈએ ને તો પાપ લાગે. એને ભોગ અર્પણ કરી અને પ્રસાદ રૂપે લઈએ ને તો દોષ નથી. નામદેવ પૂછે છે કે બાપુજી, ઠાકોરજીની સેવા કેમ કરવી તો મને બતાવો. પિતાજી સેવાની વિધિ સમજાવતા કે બેટા, સવારમાં વહેલો જાગજે. પછી પિતાજી નામદેવને કહે, સવારે વહેલા જાગી સ્નાન કરી પવિત્ર થઈ તે પછી ભગવાનની પ્રાર્થના કરવી. પ્રાર્થના કરી લાલજીને જગાડવાના. આપણે તો ભગવાનના સેવક છીએ. સાધારણ સેવક જેમ માલિકને સાવધાનીથી જગાડે એમ ભગવાનને જગાડવાના. ઉઠાડતા પહેલા ભોગ સામગ્રી તૈયાર રાખજે. વૈષ્ણવના હૃદયમાં પ્રેમ ભાવ જાગે એટલે લાલજીને ભૂખ લાગે. મંગળામાં માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો હોય. મંગળા અને શણગાર કરી બંનેનો ભોગ સાથે ભોગ પણ ઘણા લગાવે. પ્રભુના ધીરે ધીરે ચરણ પખાડવા કે તેમને દુઃખ ન થાય. શ્રી અંગ કોમળ છે તેવી ભાવના કરી એને સ્નાન કરાવું. ભાઈ ભગવાનને શણગાર કરવાનો. વિઠ્ઠલનાથને પૂછવાને આજે ક્યું પિતાંબર પહેરાવું? શૃંગાર છે? ના ના, ભગવાનને શૃંગારની જરૂર નથી. એ તો સહજ સુંદર છે, નિત્ય સુંદર છે. શૃંગાર કરતી વખતે આંખ અને મન ભગવાનમાં જોડાય છે, જેથી મન શુદ્ધ થાય છે. મોટા મોટા યોગીઓને જે આનંદ સમાધિમાં બંધ આંખે મળે છે તેવો આનંદ વૈષ્ણવોને ઠાકોરજીના શૃંગારમાં ઉઘાડી આંખે મળે છે. યોગીઓને પ્રાણાયામ પ્રત્યાહાર કરવા પડે છતાં પણ મન કોઈ વાર દગો આપે. ઝાડ નીચે બેસી ધ્યાન ધારણા કરવાથી જે યોગીને જે સિદ્ધિ મળે તે સિદ્ધિ વૈષ્ણવોને ઠાકોરજીની સેવાથી મળે છે. લાલજીની ઈચ્છા અનુસાર શૃંગાર કરો તે સેવા છે, અને આપણી ઈચ્છા અનુસાર શૃંગાર કરીએ તે પૂજા છે. ભગવાનને વારંવાર પૂછશો તો કનૈયો તમને કહેશે કે તેમની શું ઈચ્છા છે, અને એટલો સમય જગત ભૂલાય છે અને માલિકમાં તન્મયતા વધશે અને આનંદ થશે. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, દૂધ ધરાવવાનું. વિઠ્ઠલનાથ શરમાળ છે. વારંવાર પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે આરોગ્ય. સેવા પછી પ્રાર્થના કરવાની. સ્તુતિ પ્રાર્થના પછી કીર્તન કરવાના. તે પછી આરતી ઉતારવાની. પછી ભગવાનને વંદન કરવાના. સ્તુતિમાં કોઈ ભૂલ થઈ હોય તો તે વંદન કરવાથી માફ થાય. આ વાત ઠસી ગઈ. આ મૂર્તિ નથી પણ સાક્ષાત ભગવાન છે. બાળક નાનો હતો ત્યાં સુધી એને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં ભગવાન દેખાય છે. મોટી ઉંમરનો થાય પછી એને સમજાવવા જશો તો સામી દલીલ કરશે. આપણે ઘણા પણ મૂર્તિમાં શું ભગવાન છે એની દલીલ કરીએ છીએ. નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ પીશે, ભગવાન ભોગ જમશે. નામદેવ બાલ્ય અવસ્થાથી ભક્ત હતા. તે દિવસે રાત્રે નામદેવને ઊંઘ નથી આવતી. સવારે મારે વિઠ્ઠલનાથજીની સેવા કરવાની. પ્રાતકાળમાં 4 વાગે નામદેવ ઉઠ્યા. કીર્તન કરી પ્રેમથી ભગવાનને જગાડે. ઠાકોરજીના ચરણ પખાડી સ્નાન કરાયું, શૃંગાર કર્યા. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે. ઘરના ગરીબ હતા એટલે